ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ધાંગધ્રા ઝાલાવાડ ખાતે ખેલ મહાકુંભ 3ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજાના હસ્તે શુભારંભ। રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ મહાકુંભ 3નો ભવ્ય શુભારંભ થયો। ત્યારબાદ રાજ્યમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ 3 ગતિમાન બની રહ્યું છે, ત્યારે ધાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા દ્વારા ખેલ મહાકુંભ 3ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો શુભારંભ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના રમતગમત મંત્રાલય, સાંસ્કૃતિક અને યુવા પ્રવૃત્તિઓ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું સુંદર આયોજન હાથ ધરાય છે, જેમાં 6 વર્ષથી 69 વર્ષ સુધીના રમતવીરો 30 જેટલી જુદી જુદી રમતોમાં ભાગ લેતા હોય છે, જ્યારે ધાંગધ્રામાં પણ શુભારંભે જ 14 જેટલી રમતોમાં 6 થી 17 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો। ઉપસ્થિત મુખ્ય મહેમાન I.K. જાડેજાએ રમતવીરોને જુસ્સાથી વધાવ્યા હતા અને રાજ્ય સરકાર રમતોને આધુનિક અને ટેકનિકલી મજબૂત બનાવવા સુદૃઢ માળખું આપી રહ્યું છે, ત્યારે ધાંગધ્રા તાલુકામાંથી વધુને વધુ યુવાનો મનગમતી રમત તરફ પોતાનું સમર્પણ અને સામર્થ્ય બતાડે તો ચોક્કસપણે રાજ્ય સરકાર તેમની સાથે રહીને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડશે તેમ જણાવી હાર અને જીત સહજ છે, પણ ભાગ લેનાર દરેક વિજેતા છે, ત્યારે સૌ કોઈને અભિનંદન આપ્યા હતા। આ તકે શુભારંભમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ નિશાંત પ્રજાપતિ સહિત ધાંગધ્રા ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। જુદી જુદી રમતોમાં વિજેતા બનનાર દરેક રમતવીરોને સર્ટિફિકેટ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। જિલ્લા કક્ષાની દરેક રમતના શરૂઆતથી અંતિમ વ્યવસ્થાપનને શિસ્ત અને નિયમબદ્ધ પૂર્ણ કરવા રાજેન્દ્રસિંહ ઝાલા, ચંદ્રવદનભાઈ ઠાકર અને ઝાલાવાડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ કન્વીનર નિલેશભાઈ વ્યાસ અને ધર્મરાજસિંહ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।